પાછી ઘરે અને આજે મારા મમ્મી હજી રાંધે શેર કરું આવી ગઈ હોય ને તો રાંધી લે. હા તો અત્યારમાં શું રાંધી છે? એક રોટલો કર્યો, પપ્પાને તાર હાટું રોટલી ગીરી અને ગુવારનું શાક મામા આવ્યા દેખવા. નાના મામા જતા વાવા દુભાઈ વાળી જતા તો એ એટલા કંટ્રોલ લાવ્યા અને મરસા લાભ મામીને વાડીએ ખબર પાછા જાય છે મામા. એટલા મરસા લાવ્યા, એટલા કંટ્રોલ લાવ્યા અને બે જમરૂખ લાવ્યા અને ગુવાર લાવ્યા. તે ગુવારનું તો શાક મેં મૂકી દીધું એટલે આજ મારે થોડુંક મોડું છું રાંધવામાં. અને મેં મારા હાટું રોટલી પછી રોટલી ઓછી આ ગુવારનું મેં શાક કર્યું પછી તળે શાક એટલું મામા લઈને આવ્યા. બેઠી રહી ઘડી અને ઘડી નીચે ગઈ તો એક થોડું બ્લાઉઝ સીવું તો મામા આવ્યા પછી મૂકી દીધું. મીડા રાંધવા. હા તારા વાળમાં કેવું? વાળમાં ખરા કૂણા કૂણા હલકા હલકા લાગે છે. હલકા હલકા. તો હવે મારા પપ્પાને પહેલાં ફોન કરશું. ફોન કરીને પછી કેમ ગયા છે પપ્પા હાથે તો વાર લાગશે. તે ફોન કરીને પૂછી લઈ કેટલી વાર લાગશે ને પછી જોઈ શું થાય છે. તો અત્યારે વાગી ગયા છે હવે 5 વાગી ગયા છે અને હવે મને અત્યારમાં લાગી હતી ભૂખ 5 વાગે. તો મને આદત છે એમ તો રોંઢે ખાવાની. કાલે અમે ડોડા ખાધા હતા. હવે અત્યારમાં મારા મમ્મી બનાવે છે બટેટા પૌવા. બતાવું ત્યાં બધું જે નાખવાનું હોય છે. અત્યારમાં મારી મમ્મી બનાવે બટેટા પૌવા. બટેટા પૌવા આ સવારના તો પાસા દાદા પાસા છે બટા કે ત્યાં જતા સવારના કે ખવાય ત્યારે તે પાછા રોટલા શાક કરવા આવી હતી અને પાછી ત્યાં લઈને ગઈ ને પછી પાછી બે હવા બે થઈ જવાય બે કેટલા હવા 2 વાગે પાછી આવીને ત્યાં આજ તો કામ તો કરી નાખ્યું. કપડાં ધોયા આવી, કપડાં ધોઈને ઘડી કોરો ખાધો તો તે કીધું કે મને ભૂખ લાગી, બટેટા પૌવા કરજે હું કોલાઈ કરતો ખાવા તો બટેટા પૌવા કરવા આવી જાય. તો અત્યારે મારી મમ્મી બનાવે છે. હાસી મમ્મી તમારા બ્લાઉઝ નું જ બધા બ્લાઉઝ પડ્યું હતી આજ તો સવારના ઓલ પણ આવી ને કાલે કેમ મમ્મી કાલે ફોનમાં છે બે પણ ઓછી સિવાય જાય તો હાર કાલે મને હાલતા યાદ આવ્યું. એમાં મારી મમ્મીએ કાલે 2 કલાક લગી મહેનત કરી હતી એટલે મને યાદ આવી ગયું. એટલે હું પાછી ગઈ ત્યાં પૂછવા આવ્યા ને કેવું છું. તો હવે 4માં તો કાંઈ બહુ ખાસ લેવા દેવાનું છે નહીં. હવે ખાવું હા હવે ખાવું પછી આજ તો કાંઈ બહુ કંઈ કરવાનું તો હોય નહીં. બીજું તો કાંઈ હમણાં ન કરે. તો હવે મમ્મીની થાકી ગયા હતા હવાના ત્યાં જ હતા. પછી બપોરે આવ્યા હતા મોડા 2 વાગે અને હવે 4-5 જેવું થઈ ગયું છે. તો હવે એમ ખાઈ લેવું પછી અહીંયા પછી બધું વસાડ હરખું કરીને વાળીને કપડાં હંકેલશું, ઠામડા સડાવશું ને એવું બધું કરશું. કપડાં આજ તો બધા હંકેલવાનું ક્યાં થાય? બપોર પછી મેં ધોયા મશીનમાં કાંઈ છે નથી એટલે આજ નહીં નાસ્તો સડાવી. હા તો એવું છે બધું અત્યારમાં તો હાલે છે. હવે જોયું જાય આગળ શું થાય. તો કાલે મેં વાવ્યા હતા તુલસીમાં એવું માનવામાં આવે કે ઘરમાં તુલસીમાં ન હોય તો ઘરનું આંગણું શું લાગે. હા
તમારે પેલા હતા પણ એ ઉપર છે ધાબે. ઉપર ઈ છે ને આ વરસાદમાં કોને ખબર મમ્મી તો આ વખતે અમે નીચે રાખ્યા છે આ વખતે નીચે બેઠા અને કાલ વાયવા છે ઈ હજી હા નવા સોય નવા. પાકે કાય સોય પાસે કાલે સોય પાસે કટ કાય થઈ જાય બધા અને આપણા બટેટા પૌવા અત્યારમાં બની ગયા છે હવે. મિક્સ 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 કરે છે. હા બટેટા પૌવા બની જાય ને બસ પારો વાળમાં નાખું બેટા હા એ તું ચાર કલાક ખાઈ ખાઈ ને પછી નાસ્તો કરે નાસ્તો 5 વાગ્યાનો. તો મને ટેવ છે 5 વાગ્યાની નાસ્તાની. તો હું સવારમાં વહેલી જાગું એટલે 6-6:30 વાગે જાગી હોય તો હું ન ખાઉં કારણ કે સવારમાં ન ભાવે અને ન ખાઈને ગઈ હોય ને તો મારા પપ્પા મને ખીજાય. એટલે મેં મારા પપ્પાને કીધું હતું કે હવે તમે બોર્નવિટા લેતા હોય એમ. તો એ પહેલાં ના પાડતા પણ મારી મમ્મી કે હવે લેતા આવો કારણ કે હું કાંઈ ખાઈને ન જાઉં પછી. તો એ બોર્નવિટા લાવે પછી પાછી 9-9:30 વાગે ખાવાની આદત કારણ કે ત્યારે સ્કૂલમાં રિસેસ પડી હોય એટલે ભૂખ લાગે ખાવાની અને પછી બપોરે ખાવાનું પછી પાછું રોંઢે કંઈક ખાવાનું મન થાય. એટલે એટલી બધી જાડી છો હા એટલે હું એટલી બધી જાડી જ છું. હું ભલે બહુ ન ખાઉં પણ મને ભૂખ લાગે અને સાંજે ખાવાનું હોય બસ. એ 5 ટાણા ખાવાના હોય 5. એ તો બેટા વાર તો લાગે ને હા કાંઈ તોય તું ટમેટું નાખવા નથી દેતી દાણા નાખવા નથી દેતી એના માંડવીના તો કેટલી વાર લાગે બાફીને એ તો મને ડુંગળી ન ભાવે પણ એકવાર અમે પ્રવાસમાં ગયા હતા ને તો બસ ના એવા બનાવ્યા હતા ડુંગળીવાળા તો ડુંગળી ખાવા મળી પછી. પણ મારા ભાઈ બહેન તો એને બધું બહુ ભાવે નવું નાખીને ખાવાનું પણ મને ન ભાવે તો મારી મમ્મી મારા હાટું ખાધા બનાવે. હા મસ્ત નથી ગયા છે રેડી આપણા બટેટા પૌવા. તો આપણા બટેટા પૌવા રેડી થઈ ગયા છે. હવે મને ટીવીને જોતા ખાઈશ. તો અત્યારમાં હવે અમે બટેટા પૌવા ખાઈ લીધા છે અને હવે છે ને મારા મમ્મી પ્રકાશ આવ્યો બાકી મોઢા ઉપર. તો અત્યારે મારી મમ્મી કરે છે ઓલું માથામાં નાખવાનું આવે ને લેપ હા લેપ કહેવાય લેપ પ્રકાશ આવે પણ કવાડનું લાસરું કવાડનું લાસરું લીધું અલસી લીધી હા આમાં અલસી મુખાસમાં નાખવાની આવે ને આ છે કવાડનું લાસરા જેના કટકા મેં કરી નાખ્યા. અંધારું આવે છે લાઈટ આવે પ્રકાશ આવે એ તો સારું હાલ છે બસ આવે સનૈયાને મિત્રોને તારા સવારનું કરવાનું ઉકળી થઈ છે હાજે હા કારણ કે હું અહીંયા ઉબાળે અને ઘાટું થવા દેવાનું હા હા તો પછી ગાળી લેવાનું આને ત્યાં સપરેટર આગળ આમાં કરી નાખો પછી માથામાં સોપડી રાખવાનું ડોબરા તેલ નાખો મેં વાળ છૂટા કરી નાખ્યા છે હમણાં. આખા ઘરમાં વાળ કરવાનું છે હમણાં. તો મેં ખાઈ લીધા છે મારા પોટેટો. એટલું જ આવડે આગળ તમે વિચાર લેવાનું હોય એટલું જ ઇંગ્લિશ आवड़े. हमें ज़्यादा नहीं आता भाई, हमें इतना ही आता. मम्मी ऐसे है हमारे यहाँ ऐसा ही होता है. बटेटा पौवा इंग्लिशમાં શું કહેવાય મને નથી ખબર તો મમ્મીને તો ક્યાંથી ખબર. हम पढ़े लिखे लोग फिर भी हमें नहीं पता. બટેટા એટલે પોટેટો પણ પૌવાની ઇંગ્લિશમાં શું કહેવાય નથી ખબર. એટલે ઇન શોર્ટ અમે બટેટા પૌવા ખાઈ લીધા છે. મારે ઓલું મોઢે લગાવવાનું છે હમણાં નાવા જઈને ત્યારે. પણ આ જબોળી તો
ફોડકા ફોડકા થઈ ગયા છે નકરા મોઢા ઉપર. ગરમી જેટલી પડે. મારા ભાઈને તો મેં વિડીયો કોલ કરીને જોઈ તો આયા અમદાવાદમાં બહુ ગરમી છે. સારી આ થઈ જાય. હા તો પાણી થઈ ગયું ને અલસીનું અને આગળ એમાં બ્લેન્ડર ફેરવી નાખ્યું. ત્યાં અલસી કાઢી નાખી અલગથી. પાછી આને ગાળવી પડશે મારે. અમે લગાવવું તો ન ગમે પણ પછી માથું ધોઈને કર્યું હોય ને તો બહુ મસ્ત ને સિલ્કી વાત છે. મેં એવું ઓનલાઈનમાં જોયું હતું ઓલું આવે યુટ્યુબમાં ઓનલાઈનમાં મેં જોયું હતું આવું તૈયાર મળે. આપણે કેટલા સમયથી બટાકી આપણને એ વધારે સારું આવતું કારણ કે અમે કેમિકલ યુઝ થતા હોય એટલે વધારે સારું આવે. હા તો હવે પાછું મારે માથામાં લગાવવાનું છે તેલવાળા વાળ છે મારા. અમે કાચું છે એટલે હું ખુદને જોઉં છું. હું તમને બતાવી દેવા. હેલો મારી હાઈટ નથી વધતી. ટીવી ચાલુ છે. ટીવી જોતી હતી અત્યારમાં ખાતી બટેટા પૌવા. આ પણ 2 મિનિટ પોરો નથી લેતી. હજી બટેટા પૌવાની ડીશ આપી બેઠી ટીવી ચાલુ કરીને 2 ચમચી ખાધી તાકી. તાર કેટલી વાર છે? થઈ ગયું. હવે આમાં નાખી ટોપરાને છે. તારા પૌવાનું કરવાનું સાંજે કામ થાય સાહેબ રવિવાર છે એવું છે. પણ આ કાલે આવશે એટલે સોમવારે. આ હું વિચાર્યું તો ને હું થાય છે જે વિચાર્યું તો એને કરતા ઉલટું જ થાય. કોક દી કેવું થાય. હવે આવું લગાવવાનું છે. આ બહુ લપણું કામકાજ છે. વારે નાખી દેતી હું તને. હા એટલે હું રવિવારે પછી સવારે માથું ધોતી સાંજે નાખી દેવાના સાંજે સવારે. હા અને આ એન બદલે કાલે તો કીધું તું પણ મેં ન વળી કર્યું. મને આળસ ચડી મારવા લાગ તો ટોપરાનું તેલ. કેવું આ વાળ છે 800 માં લગી ગયા કોણા માખણ છે. અને માથું લીલું તો નહીં થઈ જાય તને વારે નાખ તો લીલું થઈ જશે. નહીં આજ કંઈક વધારે જ લીલું નથી લાગતું. આજકાલ મેં ગાયેલું નથી આવડું એટલે જો એને મેં કાંઈ નહીં લે હાય. હા તો હવે મારા મમ્મી મારા માથામાં લગાવે છે ગરમ ગરમ. ગરમ ગરમ લાગે ને બેટા. ચશ્મા નથી પહેર્યા તો મને કઈ દેખાતું નથી. એટલા ઓલા શું કહેવાય નંબર છે દેખાય છે મને તો ચાકુ એ માં બેટા એ તો એવું થોડું બ્રેક. સાંજે તું કેટલા વાગે માથું ધોઈ કે તો એ નાખે હું 9:30 ખાઈ પીને ખાઈ પી પછી જોઈ લો હવે ની પાડતા નહીં ક્યાંય નહીં પાડવા. એક તો પાડી દીધું. હવે મારા ઠામડા કેટલા થઈ જશે વાસણ એ હવે ઉટકવા જાય તમારું આ કરી પછી અમારે નિરાય. તમારે મમ્મી હવે લગાડ નાખ્યું છે. બહુ શીકણું લાગે છે માથામાં. અને અહીંયા તમારી મમ્મીએ વેરું નહીં બધું બતાવું ઘરે ખમો તમે બતાવું ઘરે ખમો તમે. હવે મારી મમ્મી તો હે વાસણ કપડાં ફૂફે વાસણ. હા એ વાસણ તો હે કપડાં હુકઅપ છે. હવે માથામાં લાગ્યું છે. હવે મારે આને રાખવાનું 6 વાગી ગયા છે તો આને મારે રાખવાનું છે 1.5 થી 2 કલાક એટલે 8 વાગ્યા લાગે. પણ 8 વાગે આમ ખાવા બેસું એટલે 9 વાગે
તો 9 વાગે પછી ઓલું મોઢે લગાવું પાછું ઈદર રવિવારે, તો એ આજે પાછું લગાવીશ, પછી મારે માથું ધોવાનું છે. એવું છે અત્યારમાં તો. દરેક તો ખોલો. તમે કેમ આવ્યા? હવે આવ્યા શોખના. શોખમાં. તો અત્યારે મમ્મી બનાવે છે બ્લાઉઝ. બનાવું બટા. આ એ કટિંગ કર્યું હતું એ બ્લાઉઝ. હા, પણ આજ એની પૂરું થઈ રહ્યું કારણ છે આજ બેસવું છે પાછા દાદાનું તો આપણે જાવું, અને આ મેં જેટલું સીવાય એટલું ઘડીક સીવું અને પછી વહેલા હાથે જાવું જોઈએ. હશે સોમવાર તો સીવું છું. હવે આખું પૂરું થઈ ગયું બતાવે. હા, ઓકે. આ એટલું સીવું હોય થોડાક જોડા થોડુંક જોડ્યું મેં, પણ આખું પૂરું થઈને તું બતા. તમારા મમ્મી અત્યારે નીચે આવ્યા હતા અને સીવવા હાટું. સીવા હું કહું ઘડીક આપણે ત્યાં બેસવાનું જવાનું ને તો કામ કરતા નથી ને એક બ્લાઉઝ સીવી નાખી થોડુંક થાય પૂરું આવે તો અહીંયા આપણે જવામાં રહી જશે. હવે આ મેં તો કરીને એટલે નો કામ થાય મારું. તો હું હતી ઉપર કરતી હતી લેસન ને ઘડીક ફોન જોતી હતી ને એવું બધું મિક્સ ચાલતું હતું. હા બેન ને મિક્સ હાલે. અને અમારે તમારે ખરખું હાલે. મારો અવાજ બેહી ગયો. તો હવે હું જાઉં છું પાછી ઉપર, હો ને? જય માતાજી. હું મારે આમ જાઉં બોલો. વહેલા હાથ જાણ છે તો મને મારે કાંઈ ઘડિયાળ તો નથી તો તું વહેલા હાથ થોડીક કહેવા આવજો ને અમારે હાથ થાય નવ રૂપી જવાનું છે. હાથના હાથ થાય પા એટલે ખાઈ પીને હા તો 6 વાગે કહું. 6:30 કહેજે ને તું તારે. હા ના હમ તો યું ચલે. આ ખુલ્લું છે અને નીચે દીધા વગરની વહી ગઈ હતી.